પાંચાળની પવિત્ર ધરા પર ચોટીલા ઉત્સવ 2026નો ભવ્ય પ્રારંભ, ભક્તિ અને લોક સંસ્કૃતિનો અનોખો સંગમ. પ્રથમ દિવસે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીને સ્વરાંજલિ અર્પતો રંગ મેઘાણી કાર્યક્રમ યોજાયો. કલાકારોની પ્રસ્તુતિએ શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા. ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આયોજિત 2 દિવસીય ચોટીલા ઉત્સવ 2026નો પાંચાળની ઐતિહાસિક અને પવિત્ર ધરા પર ભવ્ય પ્રારંભ થયો છે. જગપ્રસિદ્ધ શક્તિપીઠ માં ચામુંડાના સાનિધ્યમાં આયોજિત આ ઉત્સવના પ્રથમ દિવસે લોકસાહિત્ય અને ભક્તિ સંગીતની સરવાણી વહી હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તો અને કલાપ્રેમી જનતા ઉમટી પડી હતી. ઉત્સવના પ્રથમ દિવસે કલાકારોએ માં ચામુંડા અને માં મોગલની સ્તુતિ સાથે વાતાવરણને ભક્તિમય બનાવ્યું હતું. મુખ્ય આકર્ષણ તરીકે અમદાવાદના રક્ષા પ્રોડક્શન દ્વારા પ્રસ્તુત રંગ મેઘાણી ફોક ફ્યુઝન મ્યુઝિક શો રજૂ કરાયો હતો, જેમાં આધુનિક શૈલીમાં રજૂ થયેલી મેઘાણીજીની અમર રચનાઓ અને સોરઠાની પ્રસ્તુતિએ શ્રોતાઓને મંત્રમુગ્ધ થયા હતા. આ ઉપરાંત રાજકોટના સ્પંદન ગ્રુપ દ્વારા લાવણી નૃત્ય સાથે ગણેશ વંદના, થાનગઢના પાંચાળ રાસ મંડળ દ્વારા પ્રખ્યાત હુડો રાસ તેમજ ભાવનગરના પ્રાચીન ગરબા અને ડાંગના પાવરી નૃત્યની પ્રસ્તુતિએ સાંસ્કૃતિક વિવિધતાના દર્શન કરાવ્યા હતા. દીપ પ્રાગત્યથી કાર્યક્રમનું મંગલ પ્રારંભ થયા બાદ ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે સહભાગી તમામ કલાકારોને મોમેન્ટો અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ ભવ્ય સાંસ્કૃતિક સંધ્યામાં સર્વે ચોટીલા મંદિર મહંત શ્રી લાલબાપુ, શ્રી અવિનાશ બાપુ, શ્રી નિરંજન બાપુ, અગ્રણી શ્રી સુરેશભાઈ ધરજીયા, શ્રી પ્રદીપભાઈ ખાચર, ચોટીલા અને થાનગઢના મામલતદારશ્રીઓ, પ્રાંત યુવા વિકાસ અધિકારી શ્રી મમતા પંડિત અને શ્રી પ્રકાશસિંહ ગોહિલ સહિત વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ અને વિશાળ સંખ્યામાં ભક્તજનોએ ઉપસ્થિત રહી કલાકારોને પ્રોત્સાહિત કર્યા હતા. રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા, DP ન્યૂઝ, સુરેન્દ્રનગર.